રાજુલા તાલુકાના દેવકા ગામે સ્થિત દેવકા વિદ્યાપીઠના પરિસરમાં નવી કન્યા છાત્રાલય તેમજ ભોજનાલયનું અદ્યતન બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગયું છે, જેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલા દેવકા વિદ્યાપીઠ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય અને ભોજન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। દાતાશ્રીઓના સહયોગથી નિર્માણ પામેલા હોસ્ટેલમાં 1100 બેડની વ્યવસ્થા અને ભોજનાલયમાં 580 વિદ્યાર્થીનીઓ માટે બેઠક ક્ષમતા ઉપલબ્ધ છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં છે અને નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ થયેલ કન્યા કેળવણી મહોત્સવથી દીકરીઓનો શાળા ડ્રોપ આઉટ લગભગ 2% સુધી ઘટ્યો છે। આ પ્રસંગે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દેવકા વિદ્યાપીઠના આપણા આ વિદ્યાતીર્થમાં આ સંકુલની અંદર વિદ્યાર્થીઓ માટે અને વિશેષ કરીને વિદ્યાર્થીનીઓ માટે જે પ્રકલ્પો ઊભા થયા છે અને હમણાં જે પૂર્ણ થયા છે અને આજે એનું ઉદ્ઘાટન આપણે કરી રહ્યા છીએ, ત્યારે એવા અવસરે આપણી વચ્ચે પોતાના વ્યસ્ત સમયમાંથી દીકરીઓ માટે સમય કાઢી અને મારા પ્રેમાગ્રહને કારણે આટલી દોડાદોડીમાંથી પણ આપણી વચ્ચે પહોંચ્યા અને ઉપસ્થિત રહ્યા એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય કૌશિકભાઈ, માનનીય ઈશ્વરભાઈ, માનનીય ધારાસભ્યશ્રીઓ, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, જેમની પાવન ઉપસ્થિતિ આપણા માટે પ્રેરક બની રહી છે એવા પૂજ્ય મુક્તાનંદ બાપુ, આપ સૌ ઉપસ્થિત ભાઈ બહેનો, મારા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો, કોઈકે કહ્યું કે કોઈ પણ રાષ્ટ્રનું ભવિષ્ય શું છે? આ કોઈ મને પૂછે તો હું એમ કહું કે મને એ દેશના કે સમાજના બાળકોની સાથે એકવાર મેળવી આપો। જે રીતે બાળકોનો ઉછેર, જે રીતે બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે, એ જો એનો અભ્યાસ કરીને હું કહી શકું કે આ દેશનું ભવિષ્ય શું હશે। મતલબ એ છે કે સુરક્ષા આપણા માટે બહુ જરૂરી છે। ફિનાન્સ મિનિસ્ટરની ભૂમિકા પણ પોતાનું મહત્વ ધરાવે છે, ગૃહમંત્રીની ભૂમિકા તો વિશેષ મહત્વપૂર્ણ છે જ। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ બધું જ જોવાનું હોય છે, પણ મારી દ્રષ્ટિએ અને હું જે ક્ષેત્રનો વ્યક્તિ છું એ હિસાબે સૌથી વધારે મહત્વનું કોઈ ખાતું હોય તો એ શિક્ષણનું ખાતું છે, કારણ કે એના દ્વારા આપણે ભવિષ્યના ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ। હું હંમેશા આ લોકોની સાથે બેઠો હું ત્યારે સાહેબ કહું કે 5 વિદ્યાર્થી નબળા હશે તો એના ઉપર તો કામ કરવા માટેથી આપણે છે જ, અને એ જ આપણું કામ છે। હોશિયાર મેં તો ભણાવી લઈશું ને, એ તો પોતાની રીતે આગળ નીકળી જશે, પણ સૌથી વધારે ચિંતા કરવાની હોય કે સૌથી વધારે ધ્યાન આપવાનું હોય તો એ નબળા વિદ્યાર્થી, એવરી ચાઇલ્ડ ઇઝ ડિફરન્ટ। હકીકત એ છે કે કોઈ નકામો હોતો જ નથી, એની અંદર જુદા પ્રકારની એબિલિટી, એના જુદા પ્રકારની ક્ષમતા એ બાળકમાં હોઈ શકે। શિક્ષણનું કામ એ બાળકની અંદર છુપાયેલી શ્રેષ્ઠ સંભાવનાઓને સુંદર રીતે પ્રગટ કરવાનું છે। મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ વેકરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, ટ્રસ્ટી શ્રી સૂર્યકાંતભાઈ ઓઝા, શ્રી વિજયભાઈ કાપડિયા, શ્રી રાજીવ ગાંધી, શ્રી ગૌતમભાઈ ઓઝા, આમંત્રિત સર્વે મહાનુભાવ,
સૌ વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મીડિયા તો હવે ખૂણે હોય છે એટલે સારી વસ્તુ પણ છે. એકાદ જણ હોય તો દરેક જગ્યાએ હોય ને, દરેક કોમ્યુનિટીમાં હોય. પણ હોવું જરૂરી છે કે ભાઈ જે પણ સારું કાર્ય થાય અથવા તો ખોટું ક્યાંય પણ થતું હોય, તમારા ધ્યાન ઉપર આવે તો એ સુધરે. આપણા ધ્યાન ઉપર જ ના આવે તો આપણને એમ જ થાય કે આપણે જે કરી રહ્યા છીએ બરોબર જ કરી રહ્યા છીએ. એટલે જે દાયિત્વ જેને સંભાળવાનું છે એ સારી રીતે બધા નિભાવીએ તો આપણી પ્રગતિ, જે વિકસિત ભારતની સાહેબની સંકલ્પ છે એ આપણે પૂરો કરી શકીએ. અહીંયાથી હમણાં કીધું કે ભાઈ હજુ કાર્યક્રમ તો આગળ વધવાનો છે અમારા ગયા પછી પણ. અહીંયા દીકરીઓને તો બહુ ગરમી લાગે છે ક્યારની. એ લોકો તો કેટલું આગળ બેસી શકશે. અત્યારથી જ આમ કંઈક ચાલુ છે. જો આ બાજુ જુઓ તમે, વિદ્યાર્થીઓ આ બાજુ જુઓ તમે, કોઈ કંઈ પણ પંખો નાખે છે જુઓ. એ કેટલી મહેનત કરે, ગમે તે પરિસ્થિતિમાં આટલી સહજતાથી બેસી શકે એવું આપણે શીખવાનું છે. અહીંયા જેમ જેમ ફેસિલિટી વધતી જાય ને એમ પછી આપણી સહન શક્તિ ઘટતી જાય. અમે કાયમ કહીએ કે ભાઈ અત્યારે અહીંયા બેઠેલા બધા જ એક ઝાડ નીચે આરામથી બેઠા હોય, બહાર ઉનાળામાં કોઈ તકલીફ નહીં, બધા બેઠા હશે લગભગ, કોઈ બાકી નહીં હોય. ભાગ્યે જ કોઈને એવું હશે કે જે હમણાં આ પરિસ્થિતિમાંથી પસાર ના થયું હોય. આ કદાચ આ નાના વિદ્યાર્થીઓ કદાચ એવું નહીં કરતા હોય, પણ આપણામાંથી તો બધા એમાંથી પસાર થયેલા છે. પણ માનનીય વડાપ્રધાન શ્રીએ 24 કલાક વીજળી 365 દિવસ કર્યા પછી હવે જો તમારે લાઈટ જાય તો બહુ તો 15 મિનિટ, 15-20 મિનિટ પછી તો છેક ગાંધીનગર સુધી ખબર પડી જાય કે અહીંયા ક્યાંક લાઈટ ગઈ છે. પણ જે આજે આ દીકરાને કહીએ ને કે ભાઈ દરેક જણનું નસીબ હોય, એમ બાપા મહેનત કરતા હોય, ખૂબ મહેનત કર્યા પછી પૈસા ધીમે ધીમે બાપા કમાય અને જે દીકરો જે જન્મ્યો હોય એના પહેલે દાડથી પૈસા એની પાસે હોય એટલે એ કેટલો ભાગશાળી કહેવાય. એવી રીતે અહીંયા બેઠેલી દરેક દીકરીઓ કે દીકરાઓ એટલા ભાગશાળી છે કે ઘરે શું પરિસ્થિતિ હશે ખબર નથી, પણ ભાઈજીને નિશ્રામાં એકદમ બધી લેટેસ્ટમાં લેટેસ્ટ બધી સુવિધા સાથે એ ભણતર મેળવી શકે એવું અહીંયા આયોજન થઈ ગયું છે. અને મા બાપને ડબલ ગૌરવ થાય એવી વાત છે. કારણ કે સ્કૂલો કોલેજોમાં ક્યાંક ને ક્યાંક કોઈ વ્યસનથી માંડીને કોઈ પણ રીતે સંસ્કારનું સિંચનમાં ક્યાંક ખામી રહી જતી. પણ અહીંયા તો એ ગેરંટી વાળું છે કે ભાઈ સંસ્કારે પણ સારી રીતે અહીંયા ભણી શકે, સંસ્કારની સાથે પણ વિજ્ઞાન સાધના કરી શકે એવું સ્થળ આપણને મળ્યું છે, એનો આપણને ગૌરવ. અને કેટલું નાનું ગામ, જેમાં 2200ની વસ્તી, હમણાં ભાઈશ્રી સાથે વાત થતી, 2200ની વસ્તી, અને એ 2200ની વસ્તીના ગામમાં ભાઈશ્રીએ 2200 દીકરા દીકરી અહીંયા રહે એટલી વ્યવસ્થા વિદ્યાપીઠમાં કરી દીધી. એટલે ગામને જેટલી વસ્તી અહીંયા આગળ, અને મેં કીધું આજુબાજુના ગામોને પણ અહીંયા ખૂબ સારો લાભ મળવાનો છે. ભોજનાલય પણ બની ગયું છે. અને જે પ્રમાણે વિકાસ કરી રહ્યા છે આપણે, જે પ્રમાણે બિઝનેસ અહીંયા આવી રહ્યા છે. ગઈકાલે જ માનનીય વડાપ્રધાન શ્રી આપણા ગુજરાતના પ્રવાસે હતા અને માઇક્રોન પછી કાલે સેમિકન્ડક્ટરની બીજી ઇન્ડસ્ટ્રી સ્કેન્સ
એનું પણ લોકાર્પણ કર્યું. એટલે આપણે બિઝનેસ જેટલો વધારે અહીંયા લાવી રહ્યા છે ગુજરાતમાં, દરેક ઇન્ડસ્ટ્રીઝ અહીંયા ગુજરાતમાં હોય એ પ્રમાણનું આયોજન થતું હોય, તો એની અંદર જે એને પૂર્ણતા કરવા માટે આપણા જેટલા છોકરા છોકરીઓ ભણશે તો જ એની અંદર આપણે કહીએ છીએ કે ભાઈ ગુજરાતમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ આવે તો એની અંદર જે પણ પ્રકારનું કામ હોય, નોકરી હોય, એ ગુજરાતના લોકોને મળે. પણ ગુજરાતના લોકોને જો એનો લાભ લેવો હોય તો ભણતરમાં એમાં આગળ આવવું પડે. એના માટે સરકાર ખૂબ સારી વ્યવસ્થા, માનનીય વડાપ્રધાનશ્રીએ તો ખરેખર શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો. એ જ્યારે સીએમ બન્યા ત્યારથી શિક્ષણ ઉપર જે એમણે ધ્યાન આપ્યું અને શિક્ષણમાં એમને જ્યાં જ્યાં કમી લાગી ત્યાં એમણે ત્યારથી જ નવા પ્રકલ્પો શરૂ કર્યા. શાળા પ્રવેશોત્સવ હોય તો શાળા પ્રવેશોત્સવ કે કન્યા કેળવણી, દરેક માટે એમણે ખૂબ સારા પ્રયત્નોના હિસાબે ફાયદો શું થયો તો કે ભાઈ 100% નામાંકન કરાવવાનું શરૂ કર્યું. અને 100% નામાંકન થવાના કારણે જે ડ્રોપ આઉટ લગભગ 34% જેવો, આ ડ્રોપ આઉટ એટલે કે ભાઈ જે શાળામાં વિદ્યાર્થીઓ 100 દાખલ થાય ને 34 જણા ઘેર પાછા જતા રહે, પછી આગળ ભણે જ નહીં, જતા રહે, એડમિશન લે, ભાઈ ભણવાના એટલે 100 માંથી 34 જણા ઘેર જતા રહે. આજે એ રેશિયો 2% ઉપર 2%થી અમુક જગ્યાએ તો 1.5% 1% જેવું લાવી દીધું છે. એ માન્ય વડાપ્રધાનશ્રીનો પ્રયત્ન, એ અત્યારે આપણે એની પર આગળ વધી રહ્યા છે.